સ્ટાર બેન્ડ વગાડીને લોકોને યુવાનોને દારૂ પીવડાવીને અમારે એવું નથી. યુવાનના પડની શક્તિને યોગ્ય દિશા આપવાની છે. દીકરાઓને યોગ્ય દિશા આપવાની છે. મોબાઈલનો ખોટો દુરુપયોગ ના કરે એવા કોણ કહે છે? મનસુખ વસાવા કહે છે કે બેન કહે છે? અરે તમારી બધાની ફરજ છે. મોબાઈલમાં સારું પણ છે, નરસું પણ છે. પોઝિટિવ રીતના મોબાઈલનો ઉપયોગ કરે યુવાનો, દીકરા પોઝિટિવ રીતના મોબાઈલનો ઉપયોગ કરે, બેફામ રીતના જે મોબાઈલનો ઉપયોગ કરે છે એના માટે એનું કેરિયર બગડી જાય છે. એ આપણને ખબર નથી. એટલે યુવાનોને યોગ્ય દિશા આપવી પડે, સારું શિક્ષણ તરફ પાડવું પડે. યુવાનોને તાકાત પડી છે, યોગ્ય દિશા તમે સ્ટાર બેન્ડ વગાડીને લોકોને યુવાનોને દારૂ પીવડાવીને અમારે એવું નથી. યુવાનના પડની શક્તિને યોગ્ય દિશા આપવાની છે. દીકરાઓને યોગ્ય દિશા આપવાની છે. મોબાઈલનો ખોટો દુરુપયોગ ના કરે એવા કોણ કહે છે? મનસુખ વસાવા કહે છે કે બેન કહે છે? અરે તમારી બધાની ફરજ છે. મોબાઈલમાં સારું પણ છે, નરસું પણ છે. પોઝિટિવ રીતના મોબાઈલનો ઉપયોગ કરે યુવાનો, દીકરા પોઝિટિવ રીતના મોબાઈલનો ઉપયોગ કરે, બેફામ રીતના જે મોબાઈલનો ઉપયોગ કરે છે એના માટે એનું કેરિયર બગડી જાય છે. એ આપણને ખબર નથી. એટલે યુવાનોને યોગ્ય દિશા આપવી પડે, સારું શિક્ષણ તરફ પાડવું પડે. યુવાનોને તાકાત પડી છે, યોગ્ય દિશા તમે દોડીનું તેલ આપણે ખાઈએ અને એ દોડીના જે ખાતરમાં પણ ઉપયોગ થાય છે. અને જે મોવડા તમે રાજસ્થાન મધ્યપ્રદેશમાં મળો તે સારા પૈસા મળે. અમારા આ વિસ્તારમાં છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ અમારા મોવડા બહુ મોવડા શું કરે પછી સંગ્રહ રાખે, પછી રાજસ્થાન ને મહારાષ્ટ્ર મધ્ય નારાથી એવું ના કે ગુજરાતમાં બી આપે છે. નહીં આ લોકો લખી કાઢે તો પેલા એ મોવડો પણ બહુ આશીર્વાદ રૂપ છે, સારું રૂપ છે. બરોબર ને મહારાજ? જો 900 રૂપિયા લીટર તેલ તમે અને આયુર્વેદિક છે, એક પૌષ્ટિક વાળું બીજા તેલ કરતા બહુ સારું છે. પાછો નથી કરવાનું, મેં કોઈ સંજોગોમાં ના કરાય. અને રાષ્ટ્રીય વિચારધારાના કાર્યકર્તા યુવાનો આપણે ઉભા કરવાના છે. એ સાથે બહેનોની ટીમ પણ કદાચ મારી વાત કોઈને ના ગમે, જે વાત મારી પાસે આવે ને એ વાત બહુ નક્કર હોય, હું જે મને કહે ને એની પાસે બહુ એની સાથે પરામર્શ કરીને ચકાસું બરોબર, પછી લોકોને વાત કરું. છોકરા તો બીએલ પીએ તો દીકરીઓ પણ બીએલ પીએ છે. એટલે વધારે ની શરૂઆત થઈ. આ કોણ રોકશે ભાઈ? આ કોણ રોકશે? કોઈ બોલો તો ખરા. તમારે રોકવાનું છે. તમારા ગામની અંદર પરિવારમાં એમ કે છે કે મારી બેનપણી ફરવા માટે છે તો હું પણ જાઉં છું. બેન શું ખબર પડે કે ફરવા ગઈ? આ તો સાચી વાત છે ને. ઈ સિગરેટ પીએ જે મુંબઈ પછી સુરત પછી ભરૂચ, વડોદરા, અમદાવાદ એ ધીરે ધીરે આપણા વિસ્તારમાં પણ બેસી શકે છે. સુરતમાં આપણા મિત્રો બધા અમારા સંસદ સભ્યો બહુ કામે લાગી ગયા છે. કોલેજમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ ને બિયર ને બધી પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય. જો આ જો વાત જે છે એ તો સામાન્ય બાબત, એને પણ રોકવું જરૂર છે. અને એ ખૂબ સારા માણસો મને વાત કરી છે. આ તમે જો આ કે ડફોળ માણસ થોડો છે. આ પત્ર લખનાર ડફોળ માણસ હશે, દિમાગ વાળો માણસ છે. કાગળ કેવો આપણે જો ને કોમ્પ્યુટર પર કેવું બધું લખ્યું છે. ત્યાં જે અડ્ડાઓ ચાલે છે ને કોના નેજા હેઠળ એના ગોડફાધર કોણ છે એ બધું લખેલું છે. હું પણ પત્રકારો નહીં આપું. આવા 4-5 કાગળ મારા પર આવ્યા છે. આ કઈક શંકરભાઈ હાથમાં કઈક ના લાગી ગયું, કોઈને આપતું નથી. ભાઈ આ દૂષણ છે, આને રોકવું પડે. મનસુખ વસાવા એટલે બેન દર્શન નહીં કે મીડિયાના લોકો લખશે પણ
આપણે બધાની ફરજ છે આ બહુ મોટું દૂષણ છે આ યુવાનોને યોગ્ય દિશા આપો તમે ડોક્ટર બને એન્જિનિયર બને આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં જાય અહીંયા મેડિકલ કોલેજમાં આપણા દીકરા દીકરી જાય એન્જિનિયરિંગ કોલેજમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એવા સારા અભ્યાસક્રમમાં એટલે મોડલ સ્કૂલમાં જાય છોકરાઓ ખોટી ફરિયાદ કરી મને કોઈ પ્રૂફ કરાવે તો હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં જાહેર જીવન છોડી દઉં આ ખોટી વાતો કરનારા લોકો મારે ચેલેન્જ છે ભાજપે કે સરકારે કોઈ ખોટી ફરિયાદ કરાવી હોય ચૈતન્યના વિરુદ્ધમાં હા અમે ચોક્કસ પેલું કહીએ કે ન્યાયનો પ્રશ્ન કે 15 દિવસના છોકરાને લઈને જેલમાં જાય એ દુઃખ થાય અમને નહીં થાય પણ એ કે સરકારે તો કોર્ટનો વિષય છે તમારે દલીલ કરવી હતી ને વિદ્વાન વકીલોએ આ બેની મુક્તિ આપો નાના છોકરું છે એને આ મહિલાને મુક્તિ આપો એવી વાત કરી ને વિદ્વાન વકીલ ગોપાલ ઇટાલિયા જેવો વિદ્વાન વકીલ એને ખબર નહોતી જજમેન્ટ આવ્યા પછી ખબર પડી આ લોકોને ઠગવાવાળા લોકો છે જુઠ્ઠું બોલવાનું જોર જોરથી બોલું ને સજ્જન લોકો આપણા જેવા બેસી રહેશે તો આ બધા મિત્રોને અમે બહુ સમય લીધો છે બહુ સમજી વિચારીને રાષ્ટ્ર નિર્માણનું કામ કરવું છે યુવાન એટલે કોને નહીં આવે દારૂ જુગારમાં સટ્ટા બેટિંગમાં આ રમે એ યુવાન કહેવાય દેશોમાં સપડાયેલા યુવાન કહેવાય અરે સારું શિક્ષણ પ્રાપ્ત કરો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરો અને ઊંચાઈ પર જવા માટેના મહેનત કરો મારે આ મંજિલ પર પહોંચવું છે એ માટેની મહેનત કરો